સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 15 જો ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ એબીસી અનુક્રમે તમને આપેલા છે તો ખૂણો એબીસી શોધો. ખૂણો એબીસી એ સદિશ બીએ અને સદિશ બીસી વચ્ચેનો ખૂણો છે. પહેલા આપણે જોઈએ કે ત્રિકોણ દોરીએ. A 1 2 3 B -1 0 0 C 1 0 2 sorry 0 1 2 તો ખૂણો ABC શોધો. ખૂણો ABC એટલે આપણે જે આ થીટા શોધવાનો છે. હવે ખૂણો ABC એ BA અને BC વચ્ચેનો ખૂણો છે. BA અને BC વચ્ચેનો ખૂણો છે. BA સદિશ BA અને સદિશ BC વચ્ચેનો ખૂણો છે આપણે કહી શકીએ. તો અહીંયા આપણે જે ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ તમને આપેલા છે તો BA અને સદિશ BA અને સદિશ BC શોધવાના રહેશે. BA તો આપણે એમ કહી શકીએ કે BA એટલે A નું સ્થાન સદિશ 1 2 અને 3 માઈનસ B નો સ્થાન સદિશ -1 0 0 આપણે શું કહી શકીએ 1 માઈનસ માઈનસ પ્લસ એટલે 2 થશે 2 માઈનસ 0 2 3 માઈનસ 0 3 પછી એ જ પોઝિશનમાં BC સદિશ BC તો C નું સ્થાન સદિશ 0 1 2 માઈનસ B નું સ્થાન સદિશ જો છેલ્લું હોય તે લેવાનું. C નું સ્થાન સદિશ માઈનસ B નું સ્થાન સદિશ -1 0 0 હવે અહીંયા 0 માઈનસ માઈનસ પ્લસ 1 એટલે 1 1 માઈનસ 0 એટલે 1 2 માઈનસ 0 એટલે હવે બાળકો આપણે સૂત્ર શોધવાનું છે એ અનુસાર આપણે કહી શકીએ સોરી ખૂણો શોધવાનો છે એ અનુસાર કયા બે સદિશો વચ્ચે તો સદિશ BA અને સદિશ BC વચ્ચેનો ખૂણો અહીં સદિશ BA સદિશ BC ઈ બે વચ્ચેનો ખૂણો આ થીટા છે. જો BA અને BC વચ્ચેનો ખૂણો થીટા તો હવે આપણે સૂત્ર લાગુ પાડી શકીએ cos થીટા સદિશ BA ડોટ સદિશ BC અપોન મોડ સદિશ BA સૂત્ર અનુસાર ડોટ મોડ સદિશ BC. BA તમારી પાસે છે 2 2 3 ડોટ 1 1 2 અપોન મોડમાં એટલે અંડરરૂટ x1 સ્ક્વેર 4 x2 સ્ક્વેર 4 x3 સ્ક્વેર 9 બરોબર અંડરરૂટમાં આનું મોડ BC x1 સ્ક્વેર x2 સ્ક્વેર x3 સ્ક્વેર આ બેની ડોટ પ્રોડક્ટ ઉપરનો ગુણાકાર આપણે કહી શકીએ કે 2 1 2 પ્લસ 2 1 2 3 2 6 હવે અહીંયા 9 ને 4 13 ને 4 17 9 ને 4 13 ને 4 17 અહીંયા 5 6 હવે 6 ને 2 8 ને 2 10 10 ના છેદમાં જો અહીં ગુણાકારનો સંબંધ છે અંડરરૂટ 17 ગુણ્યા 6 કેલ્ક્યુલેટરની મદદથી કરી લેવાનું થાય 102 102 એટલે આ તમને cos થીટા મળ્યો તો આપણે cos ને સામેની બાજુ જવા દો therefore theta is equal cos inverse 10 upon under root 102 એટલે આ રીતે આપણે જોઈએ કે ખૂણો મેળવી શકીએ એટલે ટૂંકમાં થીટા મેળવી શકીએ છીએ. આના પછી છે દાખલા નંબર 16 દાખલા
નંબર 16 દાખલા નંબર 16 માં એમ કહે છે કે ત્રણ બિંદુ આપેલા છે, સમરેખ છે કે નહીં આપણે કહેવાનું છે. ત્રણ બિંદુ આપ્યા છે, આપણે જોઈએ કે ત્રણ બિંદુ આ A તમને આપ્યું છે 1 2 7, પછી B 2 6 3, C 3 10 -1, 3 10 -1. હવે આપણે જે કે સમરેખ માટે છોકરો તમારે 11th માં આવી ગયું છે, 11th માં વાત થઈ હતી આપણે જે કે આ દાખલો યામ ભૂમિતિમાં આવી ગયો છે કે કોઈ પણ બે બાજુ અથવા તો બે ભાગનો સરવાળો તે ત્રીજો ભાગ થાય તો આપેલ બિંદુઓ સમરેખ છે એમ કહેવાય. જો વર્ગ હોય તો કાટકોણ ત્રિકોણ, પણ જો ખાલી હું બોલું છું કોઈ પણ બે ભાગનો સરવાળો તો ત્રીજો ભાગ થાય બરોબર, તો એ ત્રણેય બિંદુ છે એ સમરેખ બિંદુ કહેવાય. તો આપણે જોઈએ કે પહેલો ભાગ AB સદિશ AB, તો B નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ 1 2 7, 2 - 1 1, 6 - 2 4 અને 3 - 7 -4 થશે. પછી એ જ રીતે આપણે જોઈએ કે BC, તો C નો સ્થાન સદિશ 3 10 -1 minus 2 6 3, ready, 3 - 2 1, 10 - 6 4 minus અને minus -1 -3 -4. પછી AC અથવા તો આપણે જે કે AB BC અને CA લેવાનું થાય. રેડી, CA પર AC જોતી ચાલશે. હવે અહીંયા A નું સ્થાન સદિશ છેલ્લું છે A 1 2 7 minus C 3 10 -1, 1 - 3 -2, 2 - 10 -8, 7 - +1 એટલે 8. હવે ત્રણેય બાજુના માપ મૂલ્ય, તો આપણે જોઈએ કે ત્રણેય બાજુના મૂલ્ય શોધવા માટે આપણે જોઈએ કે મોડ AB, મોડ સદિશ AB is equal x1² + x2² + x3², ત્રણેયના સ્ક્વેર અંડર રૂટમાં 1 + 16 + 16, 36 16 દુ 32 ને 33 અંડર રૂટ 33. પછી મોડ BC, મોડ BC x1² + x2² + x3², 1 + 16 + 16. તો જોઈ શકો છો 1 + 16 + 16, તો 16 દુ 32 ને 33 ઈ પણ 33 થશે. પછી AC મોડ અથવા તો CA સોરી સદિશ CA x1 x2 x3, 4 64 + 64, 2 નો વર્ગ 4 -8 64 -8 64. હવે અહીંયા 4 તેરી 12, 12 નો બગડો વધી આવી 1 6 દુ 12 ને 13 બરોબર છે. 4 તેરી 12, 12 નો બગડો વધી આવી 6 દુ 12 ને 13. હવે તો અહીંયા આપણે થોડુંક સાદું રૂપ લઈ અને 4 વડે ભાંગીએ તો 4 તેરી 12, 4 તેરી 12, 33 * 4 એટલે 132 થશે. 4 નો વર્ગમૂળ 12 કાઢી લો એટલે 2 √33. તો તમે જોઈ શકો આ બે બાજુનો સરવાળો તે આ ત્રીજી બાજુ થાય છે એટલે અહીં દર્શાવવું પડે. therefore મોડ સદિશ AB + મોડ સદિશ BC is equal મોડ સદિશ CA. રેડી, therefore A અલ્પવિરામ B અલ્પવિરામ C એ સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુઓ છે એટલે આ રીતે આપણે જોઈએ કે સમરેખ બિંદુઓ છે એમ આપણે સાબિત કરી શકીએ છીએ. સહેલું છે જો બરોબર. આપણે જોઈએ કે અહીંયા ખાસ ધ્યાન રાખજો મોડ લેવાનું થાય ને એટલે આના વર્ગનો સરવાળો બરોબર. I J K છે એના સહગુણકોના વર્ગનો સરવાળો. અહીંયા I J K નથી આપ્યું, અદિશ ઘટકો આપ્યો છે. અદિશ ઘટકોમાં આવી રીતે
વર્ગોનો સરવાળો કરી નાખવાનો અંડર રૂટમાં. દાખલા નંબર છે 17. દાખલા નંબર છે 17. હવે તમને અદિશમાં આપ્યા છે બિંદુ આપ્યા છે અને કાટકોણ ત્રિકોણના છે એમ સાબિત કરવાનું છે. હવે અદિશમાં આપ્યા છે a 2i - j + k, પછી b i - 3j - 5k, c 3i + 4j - 4k. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એમ કહેવાય 3 4 4 2 - 1 + k -3 -5. હવે આને અદિશ ઘટકોમાં લઈ a અહીં આ 2 - 1 1, b 1 - 3 - 5, c 3 4 - 4. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે થવા માટે આપણે જોઈએ કે AB સદિશ AB, તો B નું સ્થાન સદિશ આપણે જોઈએ કે 1 - 3 - 5 - 2 - 1 1. હવે અહીંયા આપણે જોઈએ તો 1 - 2 એટલે -1 -3 -+ 1 -2 -5 -1 -6. પછી સદિશ BC, તો C નું સ્થાન સદિશ 3 4 -4. C નું સ્થાન સદિશ -B નો 1 - 3 - 5 3 -1 2 4 -+ 3 7 4 -+ 5 1. હવે એ જ રીતે આપણે જોઈએ કે CA કઈ અથવા તો AC જે કહેવાય, તો આપણે કહી શકીએ કે A નું સ્થાન સદિશ 2 -1 1. પછી C નું સ્થાન સદિશ 3 4 -4 2 -3 = -1 -1 -4 -5 1 -+ 4 એ પણ 5 થશે પ્લસ. હવે આ બધાના મોડ તો મેળવવા પડશે મૂલ્ય, તો જ આપણને ખબર પડે કે બાજુનો સરવાળો કઈ બાજુના વર્ગનો સરવાળો છે ત્રીજી બાજુ થાય છે. જો અહીંયા વર્ગ લેવાનો છે કાટકોણ ત્રિકોણ માટે વર્ગ, તો આપણે જોઈએ કે અહીંયા વર્ગ મોડ AB સ્ક્વેર, તો સામેની બાજુ વર્ગમૂળ નહીં કરવાનું, બરોબર છે. અહીંયા આપણે જોઈએ કે x1² + x2² + x3² એટલે 1 + 4 + 36. જો 1 નો વર્ગ 1 -1 નો વર્ગ +1 -2 નો +4 -6 નો +36 36 ને 4 40 ને 41. પછી આપણે જોઈએ કે એક પછી BC બરોબર છે x1² + x2² + x3² 4 + 49 + 1. તો અહીંયા આપણે જોઈએ કે 50 ને 4 54 બરોબર. થોડી કદાચ ભૂલ રહી ગઈ હશે 80. હવે અહીંયા જોઈએ કે 80 1 + 25 + 25 50 ને 51 બરોબર. જો બે બાજુનો સરવાળો તો ત્રીજી બાજુ થતો જ નથી, એટલે થોડી ગમે ની આપણે જે રકમમાં ભૂલ છે અથવા મારી રીતે ક્યાંક સરવાળો બાદબાકીમાં ભૂલ રહી છે ચેક કરી લઈએ એક વખત. હવે જોઈએ કે સદિશમાં છે 2i - j + k, પછી આપણે જોઈએ બીજો સદિશ છે i - 3j - 5k, ત્રીજો સદિશ છે જો અહીંયા ભૂલ રહી ગઈ છે 3i -
4j માઈનસ 4k હોલ થઈ જાય છે બાળકો. હવે અહીંયા આપણે જોઈએ કે 3i માઈનસ 4j એટલે અહીંયા માઈનસ 4 આવશે બરોબર છે. અહીંયા આપણે જોઈએ a b c c હશે ત્યાં ભૂલ હશે બરોબર છે. તો અહીંયા c માઈનસ 4 એટલે અહીંયા આપણે શું કહી શકીએ જુઓ 3 માઈનસ 1 એટલે 2 માઈનસ 4 માઈનસ માઈનસ પ્લસ 3 એટલે માઈનસ 1 પછી માઈનસ 4 માઈનસ માઈનસ પ્લસ 5 એટલે માઈનસ 1 પછી આપણે જોઈએ કે c ફરી પાછું આ માઈનસ 4 માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ 4 એટલે પ્લસ 3 થશે. હવે જુઓ x1 સ્ક્વેર x2 સ્ક્વેર x3 સ્ક્વેર આ 4 પ્લસ 1 પ્લસ 1 એટલે 4 ને આ 6 પછી અહીંયા 1 પ્લસ 9 પ્લસ 25 25 અને આપણે જોઈએ કે અહીંયા 10 35. તો હવે તમે જોઈ શકો છો બે બાજુઓ BC સદિશ BC સ્ક્વેર પ્લસ સદિશ AC સ્ક્વેર એ બે નો સરવાળો કરશો એટલે 41 આવી જશે. એટલે આપણે કહી શકીએ કે મોડ સદિશ BC સ્ક્વેર પ્લસ મોડ સદિશ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ મોડ સદિશ AB સ્ક્વેર બરોબર છે. પાયથાગોરસ પ્રમેય અનુસાર આપણે કહી શકીએ કે therefore A અલ્પવિરામ B અલ્પવિરામ C એ કાટકોણ ત્રિકોણ ના શિરોબિંદુઓ છે બરોબર છે. આ રીતે સાબિત કરી શકાય. અહીંયા સ્ક્વેર જોઈ લેજો તમારી રીતે બરોબર છે. સહેલું જ છે.